ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક સળગતો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. અહીં આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક આડેકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બનાવની ગંભીરતાને જોતા ભરૂચ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશભાઈ લોઢારી પોતાની કાર લઈને કારેલા ગામ નજીક પેટ્રોલ પંપ કેમ્પસમાં આવ્યા હતા. જોકે થોડા સમય બાદ તેઓ કારની અંદર જ શંકાસ્પદ અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની પ્રાથમિક તપાસમાં જ યુવકનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું છે. મોત પાછળ કોઈ અચૂકું કારણ છે કે કેમ તે જાણવા માટે પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને ઘટના સ્થળ પર બોલાવી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ રહસ્યમય મોત કુદરતી છે કે આત્મહત્યા કે પછી કોઈ અન્ય કારણ તે પીએમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે. હાલમાં ભરૂચ તાલુકા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.